ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટમાં જે વર્કશોપ ઓર્ગેનાઇઝેશન એન્ડ એક્ટિવિટી જે છે તેમાં આગળ જોઈશું. તો વર્કશોપની અંદર ડોક્યુમેન્ટ અને રેકોર્ડિંગ જે રેકોર્ડ જનરેટ કરવામાં આવે છે અથવા રેકોર્ડ સાચવવામાં આવે છે તે કઈ રીતે છે, તેમાં કઈ રીતે તેના રેકોર્ડ કીપ કરવામાં આવે છે, ડોક્યુમેન્ટ કઈ રીતે ડોક્યુમેન્ટેશન કઈ રીતે કરવામાં આવે છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તો તેના વિશે આપણે હવે જોઈશું. તો કે ડોક્યુમેન્ટેશન મીન્સ ધ પેપર ફોર્માલિટી રિક્વાયર્ડ ટુ બી ડન રિગાર્ડિંગ ધ ઓલ એસ્પેક્ટ રિલેટેડ ટુ એન vehicle. It is necessary for the information about the vehicle and customer for taken feedback after the service of the vehicle. એટલે કે ડોક્યુમેન્ટેશન છે તેનો અર્થ એ છે કે ઓટોમોબાઈલ વ્હીકલ સાથે સંબંધિત તમામ પાસાઓ અંગેની જે કોઈ ઔપચારિકતા કાગળિયા ઉપર કરવાની હોય છે, જે કંઈ પ્રોસિજર છે, ફોર્માલિટી જે છે તે કાગળ ઉપર કરવાની હોય તે જરૂરી છે. એટલે કે વાહનની સર્વિસ થયા પછી તેનો ફીડબેક લેવા માટે કસ્ટમર અને વ્હીકલ વિશેની માહિતી જાણવી જરૂરી બને છે. ધ મેન્યુફેક્ચરર કંપની ગિવન ધેર મેન્યુઅલ ટુ શોરૂમ which is provided to customer by the showroom manager. So any free service or paid service, there are main document for the vehicle: warranty certificate, registration of vehicle, deposition of the road tax, insurance of vehicle and PUC certificate. મેન્યુફેક્ચરિંગ કંપની જે છે, એટલે જે કોઈ પણ વ્હીકલનું મેન્યુફેક્ચરિંગ કરતી યુનિટ હોય છે તો કંપની હોય છે, તેના દ્વારા શોરૂમના માલિકને શોરૂમને વ્હીકલનું મેન્યુઅલ સર્વિસનું લગતું મેન્યુઅલ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવેલું હોય છે, જે શોરૂમના મેનેજર દ્વારા ગ્રાહકને અથવા તો કસ્ટમરને આપવામાં આવે છે. એટલે કોઈ પણ જાતની ફ્રી સેવા અથવા તો પે સેવા, એટલે કે અમુક ચાર્જીસ જે છે તે ચૂકવીને કરવામાં આવતી જે સર્વિસ હોય એ પોસ્ટ સર્વિસ અને ફ્રી સર્વિસ, આ બધી સેવાઓ તેમાં દર્શાવેલી હોય છે. એટલે કે વર્કશોપ મેનેજર દ્વારા અલગ અલગ પ્રકારના બિલ, સર્વિસ કૂપન જે છે તે ગ્રાહકને આપવામાં આવે છે અને વોરંટી કાર્ડ પણ આપવામાં આવતા હોય છે. વર્કશોપ મેનેજર દ્વારા આ બધા જ રેકોર્ડ જે છે તેને યોગ્ય રીતે જાળવવામાં પણ આવે છે કે જે ડોક્યુમેન્ટ એમાં દર્શાવવામાં આવ્યા હોય છે તેનું લિસ્ટ નીચે આપણે જોવા જોઈએ તો આ પ્રમાણે છે. વોરંટી સર્ટિફિકેટ, એટલે કે વોરંટી સર્ટિફિકેટની અંદર અમુક પાર્ટ્સ જે છે તેનો વોરંટી પીરિયડ પણ આપવામાં આવેલો હોય તો તે વોરંટી સર્ટિફિકેટ તેમાં એટેચ કરવામાં આવે છે. વ્હીકલનું રજિસ્ટ્રેશન ક્યારે થયું હતું, કયા પ્રકારનું વ્હીકલ જે છે તો તેનો આરસી બુકની કોપી પણ તેમાં લગાડવામાં આવે છે. ડિપોઝિશન ઓફ ધ રોડ ટેક્સ, એટલે કે રોડ ટેક્સ માટે જે કોઈ પણ રકમ ચૂકવવામાં આવી હોય તો તેની પણ પાવતીની કોપી અહીં જોડવામાં આવે છે. વ્હીકલનું ઇન્સ્યોરન્સ છે કે નહીં અને વ્હીકલના ઇન્સ્યોરન્સ કયા પ્રકારનું છે તો તે અંગેની માહિતી દર્શાવતી જે સર્ટિફિકેટ હોય તો તે પણ અહીં લગાવવામાં આવે છે. અને છેવટે વ્હીકલનું PUC સર્ટિફિકેટ કે જે 1 વર્ષ અથવા તો અમુક કિલોમીટર થયા પછી વ્હીકલના જનરેટ કરવામાં આવ્યું હોય તો આ બધા જ ડોક્યુમેન્ટ જે છે તે ડોક્યુમેન્ટેશન માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું ડોક્યુમેન્ટેશન. તો કે ટુ effectuate adequate document as evidence of the compliance with this policy, the following at a minimum shall be required. એટલે કે ડોક્યુમેન્ટની અંદર અમુક જે નીતિ કે અમુક જે પોલિસી જે હોય તો તેના પાલન કરવા માટે, તેને અનુસરવા માટેના પર્યાપ્ત દસ્તાવેજને અસર કરતા ઓછામાં ઓછા અમુક જે ડોક્યુમેન્ટ જે છે તે નીચે પ્રમાણે જરૂર પડે છે. મંથલી રિપોર્ટની અંદર once in a month the vehicle maintenance officer of each department will collect and file vehicle use checklist as well as submit a detailed status report on the department fleet to the department hearing head
using the form found in Appendix B. After the department head review the monthly report, they will be forward to town administration. એટલે કે મહિનાની અંદર એકવાર જે મંથલી રિપોર્ટ જે છે તે વ્હીકલ દરેક અલગ અલગ ભાગના જે મેન્ટેનન્સ અધિકારીઓ હોય છે તો તેના વાહન જે યુઝ થયો હોય તો તેનું એક ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને આ બધા ચેકલિસ્ટને ભેગા કરી અને ફાઇલ કરવામાં આવે છે. ત્યારબાદ જે તે વિભાગીય જેના વડા હોય તો તેને આ અંગેનો એક વિગતવાર રિપોર્ટ જે છે કે જે એના પરિશિષ્ટમાં દર્શાવ્યો હોય તો તે પ્રમાણે એની અંદર ડિટેલ ભર્યા બાદ તેને સોંપવામાં આવે છે અને આ વિભાગ જે તે વિભાગના વડાઓ દ્વારા તેના રિપોર્ટની જે કોઈ પણ અંદર એનાલિસિસ કરવાનું હોય તે ચેક કરી અને નેક્સ્ટ જે છે ટાઉન લેવલના એડમિનિસ્ટ્રેટર હોય તો તેને સબમિટ કરે છે અથવા તો તેને રજૂઆત કરે છે. નેક્સ્ટ આવે છે બજેટ સબમિટલ્સ, એટલે કે બજેટ કઈ રીતે એમાં તૈયાર કરવામાં આવે છે તે અંગે. તો વ્હીકલ મેન્ટેનન્સ ઓફિસર વર્કિંગ ઇન concern with the departmental head shall maintain the accurate consigned record detailing the annual maintenance expenses for each vehicle. These records shall be made available during the annual budget of the workshop. એટલે કે વ્હીકલ જે છે તેના મેન્ટેનન્સના જે કોઈ પણ કર્મચારીઓ ઓફિસર જે હોય છે તે જે તેના વિભાગના હેડની સાથે મળીને કામ કરતા હોય છે. એટલે પ્રત્યેક વાહન માટે તેનું યરલી મેન્ટેનન્સનો ખર્ચ થતો હોય તો તેની માહિતી આપતો એક્યુરેટ ચાર્ટ અથવા તો એના રેકોર્ડ જે કોઈ હોય સચોટ અને સંક્ષિપ્ત રેકોર્ડ એ જાળવી રાખવામાં આવે છે કે જે રેકોર્ડ વર્કશોપની અંદર જે વાર્ષિક બજેટ હોય તો તે દરમિયાન તેનો ઉપયોગ લઈ શકાય. Our next topic is job card. જોબ કાર્ડ જે છે તે વ્હીકલની અંદર જે કોઈ પ્રકારની સર્વિસ કરવામાં આવતી હોય તો એ બધા જ પ્રકારની સર્વિસનો ઉલ્લેખ અહીં જોબ કાર્ડની અંદર કરવામાં આવતો હોય છે. જોબ કાર્ડ જે છે તે જ્યારે સર્વિસ માટે વ્હીકલ જાય તો ત્યારે સર્વિસ સ્ટેશનની અંદર જે સુપરવાઇઝર હોય અથવા તો જે સર્વિસ એડવાઇઝર હોય છે તેના દ્વારા મકાન આપણે જે વ્હીકલના માલિકને કયા કયા પ્રકારની ખામીઓ ઉદ્ભવી છે તો એ ખામી અથવા તો જે કોઈ પ્રોબ્લેમ આવતા હોય વ્હીકલમાં તો તેના વિશેથી જાણી અને તેની અંદર નોટ કરવામાં આવે છે અને તેના આધારે જે તે ડિપાર્ટમેન્ટમાં તેના મેન્ટેનન્સ માટે વ્હીકલને મોકલવામાં આવતું હોય છે. હવે જોબ કાર્ડની અંદર જોવા જઈએ તો જોબ કાર્ડ ઇઝ મેઇનલી યુઝ ઇન વર્કશોપ એટ ધ ટાઈમ ઓફ સર્વિસિંગ ઓફ ધ વ્હીકલ. એટલે કે સામાન્ય રીતે જોબ કાર્ડનો ઉપયોગ વર્કશોપની અંદર સર્વિસિંગ વખતે કરવામાં આવે છે. ધ ચીફ એન્જિનિયર ઓર ટેકનિશિયન મેક એ જોબ કાર્ડ ફોર મેન્ટેનિંગ એ ડિટેલ લાઇક સ્ક્રેચીસ ઓન વ્હીકલ, ફ્યુઅલ લેવલ, ઓલ લાઇટ ઓફ વ્હીકલ, ઓઇલ લેવલ, વાઇબ્રેશન એન્ડ સાઉન્ડ ઓફ વ્હીકલ. એટલે કે ચીફ એન્જિનિયર અથવા ટેકનિશિયન દ્વારા જોબ કાર્ડની અંદર અમુક અલગ અલગ પ્રકારની ડિટેલ જે છે તે લખવામાં આવે છે અથવા તો એમાં નોટ ડાઉન કરવામાં આવે છે, જેની અંદર જોવા જાય તો વ્હીકલની ઉપર સ્ક્રેચ હોય તો એ, ફ્યુલ લેવલ કેટલું હતું, વ્હીકલની અંદર જે કોઈ પણ લાઇટ્સ જે છે બધા જ પ્રકારની જે અલગ અલગ લાઇટો હોય છે તો તેની અંગેની માહિતી, ઓઇલ લેવલ કેટલું છે અને વ્હીકલના અંદર વાઇબ્રેશન અને સાઉન્ડનું લેવલ કેટલું છે તો તે વિશેની માહિતી જોબ કાર્ડની અંદર દર્શાવવામાં આવે છે. This is very necessary for the customer satisfaction after the servicing job card. After the servicing, job card is used to given a detail to customer like part servicing or part replacing, engine oil adding or replace. એટલે કે જે જોબ કાર્ડ જે છે તે સર્વિસ કર્યા પછી કસ્ટમરના સેટિસ્ફેક્શન માટે પણ અતિ મહત્વનો ભાગ ભજવતું હોય છે કે જેની અંદર જોબ કાર્ડમાં શું કઈ કઈ વસ્તુ દર્શાવવામાં આવે છે તો કે કોઈ પણ પાર્ટ્સની આપણે સર્વિસ કરી હોય અથવા તો પાર્ટ્સ આપણે બદલાવ્યો હોય કે એન્જિન ઓઇલ આપણે ઉમેર્યું હોય અથવા તો આપણે એન્જિન ઓઇલ બદલ્યું હોય તો તે અંગેની પૂરી માહિતી
અહીં જોબ કાર્ડ દ્વારા આપણે કસ્ટમરને આપી શકીએ છીએ. તો જોબ કાર્ડ ઇઝ મેલ રેકોર્ડ ફોર ધ વર્કશોપ ફોર ધ વ્હીકલ સર્વિસ પાર્ટ્સ ચેન્જીસ ટુ ધ વ્હીકલ. એટલે કે જોબ કાર્ડ જે છે તે વાહનના વર્કશોપ માટેનો એક મેઇન રેકોર્ડ છે કે જેની અંદર પાર્ટ્સ વાહનની અંદર બદલવામાં આવ્યા હોય તો તે અંગેની અહીં માહિતી મળી રહે છે. ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ ફિલ અપ જોબ કાર્ડ એટ ધ ટાઈમ ઓફ સર્વિસિંગ ઓફ વ્હીકલ. જોબ કાર્ડ જે છે તે વ્હીકલની કોઈપણ પ્રકારની સર્વિસ અથવા તો મેન્ટેનન્સ વખતે ભરવું અતિ અગત્યનું છે કે જેથી તમે કસ્ટમરને જે તમે એસ્ટિમેશન આપ્યું હોય તો એ પ્રમાણે તમે એને સર્વિસ કરી છે તે અંગે સંતોષ અપાવી શકો. નેક્સ્ટ છે ઇન જોબ કાર્ડ મેન સુપરવાઇઝર ઓફ વર્કર ઓફ વર્કશોપ મેન્શન ડિટેલ ઇન ગિવન બિલો ગિવન. એટલે કે જોબ કાર્ડની અંદર વર્કશોપનો જે મેઇન સુપરવાઇઝર હોય છે તેના દ્વારા જે વિગતો આપવામાં આવેલી હોય છે તો તેમાં જોવા જઈએ તો કસ્ટમર નેમ એન્ડ ફોન નંબર, કસ્ટમરનું નામ શું છે, એનો ફોન નંબર શું છે, મોબાઈલ નંબર શું છે તેના વિશેની માહિતી. નેક્સ્ટ આવે છે કેટ કેમમાં છે ચેસિસ નંબર એન્ડ એન્જિન નંબર ઓફ વ્હીકલ, મોડલ ઓફ વ્હીકલ. એટલે કે વ્હીકલ જે છે તેનો કયા પ્રકારનું મોડલ છે તે, તેના એન્જિનનો કયો નંબર છે તે અને ચેસિસ નંબર કયો છે તે એમાં દર્શાવવામાં આવેલું હોય છે. કિલોમીટર ઓફ ધ વ્હીકલ એટ ધ ટાઈમ ઓફ એન્ટરિંગ વ્હીકલ ઇન વર્કશોપ ફોર ધ સર્વિસ. એટલે કે વાહન જ્યારે સર્વિસિંગ માટે આવ્યું છે તે સમય દરમિયાન કેટલા કિલોમીટર એમાં દર્શાવેલા છે તે નોટ કરવામાં આવે છે. સ્ક્રેચીસ ઓર એની ડેમેજ ઓન ધ વ્હીકલ બિફોર સર્વિસિંગ ઓફ વ્હીકલ. વ્હીકલની સર્વિસ કરતાં પહેલાં તેમાં કોઈ પણ પ્રકારનું ડેમેજ થયું છે, વ્હીકલની બોડી ઉપર સ્ક્રેચીસ પડ્યા છે કે નહીં તો તે અંગેની માહિતી પણ અહીં દર્શાવવામાં આવતી હોય છે. ફ્યુઅલ લેવલ, ફ્યુઅલ ટેન્કની અંદર ફ્યુઅલ લેવલ કેટલા પ્રમાણમાં છે તે અહીં નોટ ડાઉન કરવામાં આવે છે. તો મેન્શન ધ ટાઈપ ઓફ સર્વિસ ફ્રી ઓર પેએબલ. આ એક અતિ મહત્ત્વનું છે કે જેની અંદર આપણે જોવા જઈએ તો અમુક પ્રકારની સર્વિસ જે છે તે ડીલર દ્વારા ફ્રી સર્વિસ આવતી હોય છે, જ્યારે અમુક જે સર્વિસ જે છે તે પેએબલ પણ હોય છે. તો અહીં કયા પ્રકારની સર્વિસ જે છે તે આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરવાની છે તો તે અહીં મેન્શન કરેલું હોય છે. ફ્રી સર્વિસ આપવાની છે કે પેએબલ છે. એસ્ટિમેટ કોસ્ટ ઓફ ધ સર્વિસ. એટલે કે જે કોઈ પણ સર્વિસ કરવાની છે વ્હીકલની અંદર, મેન્ટેનન્સ જે કોઈ પણ પાર્ટ્સનું કરવાનું છે તો તેનો અંદાજિત ખર્ચ કેટલો થશે તે પણ જોબ કાર્ડની અંદર દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ જોવા જઈએ નેમ ઓફ ધ મેઇન ટેકનિશિયન એન્ડ અનધર ટેકનિશિયન હુ હેવ હેન્ડલ ધ વ્હીકલ. એટલે કે વ્હીકલનું મેન્ટેનન્સ અથવા તો તેની સર્વિસિંગ જે કરવાની છે તે કોના દ્વારા કરવામાં આવી છે, તે વર્કર અથવા તો તેની સાથે જે કામમાં જે કોઈ પણ કર્મચારી જોડાયેલા હોય તો તેને અંગેની ડિટેલ પણ અહીં આપવામાં આવે છે. મેન્શન ધ પાર્ટ ફોર ચેન્જ ઓફ ઓઇલ. એટલે કે જો કોઈ પણ પાર્ટ્સની અંદર ઓઇલ ચેન્જ કરવામાં આવ્યું હોય, રિપ્લેસ કરવામાં આવ્યું હોય તો તે પણ અહીં આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. રિપ્લેસ ઓર સર્વિસિંગ ઓફ ધ પાર્ટ ઓફ વ્હીકલ. વ્હીકલની જ્યારે આપણે સર્વિસિંગ કરતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ પાર્ટ્સ જે છે તે બદલવા અતિ જરૂરી છે તો કયા કયા પાર્ટ્સ આપણે રિપ્લેસ કર્યા છે તો તે પણ એની અંદર મેન્શન કરવું અગત્યનું છે. ચાર્જીસ એપ્લિકેબલ ફોર ધ સર્વિસિંગ ઓફ વ્હીકલ. હવે વ્હીકલની સર્વિસ કરવા આવ્યું છે તો ટોટલી મેન્ટેનન્સ જે કરવાનું છે અથવા તો સર્વિસિંગ કરવાની છે તો તેનો ચાર્જીસ કેટલો થશે તે અંગેની પણ માહિતી એમાં દર્શાવવામાં આવે છે. ટાઈપ ઓફ પેમેન્ટ. ટાઈપ ઓફ પેમેન્ટની અંદર જે કોઈ પણ ચાર્જીસ આપણે વસૂલવાનો છે તે કેશ થ્રુ છે કે ચેક થ્રુ તો તે અંગે પણ અહીં દર્શાવવામાં આવતું હોય છે. એન્ડ લાસ્ટ એસ્ટિમેટ ડેટ એન્ડ ટાઈમ ઓફ ડિલિવરી ઓફ વ્હીકલ. કસ્ટમરને આપણે એ જણાવવું અગત્યનું છે કે જે કોઈ પણ એનું મેન્ટેનન્સ કે રિપેરિંગ કરવાનું છે વ્હીકલનું તો તે કેટલા સમયગાળા દરમિયાન અને ક્યારે પૂરું થશે તે પણ અહીં
જોબ કાર્ડની અંદર દર્શાવવામાં આવતું હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું નેસેસિટી ઓફ ધ જોબ કાર્ડ. જોબ કાર્ડની જરૂરિયાત શા માટે છે? તો કે રેકોર્ડ ઓફ ધ કસ્ટમર હુ સર્વિસિંગ ઓફ ધ વ્હીકલ ઇન વર્કશોપ, એટલે કે વર્કશોપની અંદર વ્હીકલની જે સર્વિસ કરાવનારા કસ્ટમર હોય છે તેનો એક રેકોર્ડ જે છે તે જનરેટ થતો હોય છે. ટાઈપ ઓફ ધ પેમેન્ટ ડિટેલ ફોર ધ એકાઉન્ટ પર્પઝ, એકાઉન્ટ પર્પઝ માટે કયા પ્રકારનું બિલની ચૂકવણી થઈ છે તો તેની અંગેની પણ માહિતી જોબ કાર્ડ દ્વારા મળી શકે છે. ટેકન ધ ફીડબેક આફ્ટર ધ સર્વિસિંગ ઓફ વ્હીકલ, આપણે કોઈ પણ કસ્ટમરને નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા તો આપણે જે વાયદો કર્યો હોય છે તે પહેલાં વ્હીકલની સર્વિસ કરીને તેને આપણે આપીએ છીએ તો તેની આગળ આપણી સર્વિસ કેવા પ્રકારની રહી છે તો તેનો ફીડબેક લેતા હોઈએ છીએ. તો આ બધા જે ફીડબેક લેવા માટે પણ જોબ કાર્ડ જે છે તેની ડિટેલ અગત્યની બની રહે છે. વિચ પાર્ટ સર્વિસ ઓર રિપ્લેસ ડ્યુરિંગ ધ વ્હીકલ, વાહનના સર્વિસિંગ દરમિયાન કયા પાર્ટ્સને આપણે બદલ્યા અથવા તો તેને રિપેર કર્યા તો તે અંગે પણ અહીં આપણને માહિતી મળે છે. એન્ડ રેકોર્ડ ઓફ વ્હીકલ મોડલ નંબર, ચેસિસ નંબર, કિલોમીટર એટ ટાઈમ ઓફ ધ સર્વિસ, કેટલા સમયગાળા દરમિયાન વ્હીકલની સર્વિસ કરી તે અને વ્હીકલનો મોડલ નંબર શું હતો, ઉપરાંત તેનો ચેસિસ નંબર શું હતો તે અંગેની માહિતી પણ જોબ કાર્ડ ઉપરથી આપણને મળી રહે છે. નેક્સ્ટ ટોપિક છે વ્હીકલ મેન્ટેનન્સ શેડ્યુલ ચાર્ટ. મેન્ટેનન્સ માટે કઈ રીતે શેડ્યુલ, વ્હીકલનું મેન્ટેનન્સ માટે શેડ્યુલ ચાર્ટ કઈ રીતે બનાવવામાં આવે છે અને શેડ્યુલ ચાર્ટ વિશે જોવા જઈએ તો આપણે સૌથી પહેલું જે ચેપ્ટર ભણી ગયા હતા ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સની અંદર કે પીરિયોડિકની અંદર શેડ્યુલ મેન્ટેનન્સ આવે છે અથવા તો પીરિયોડિક મેન્ટેનન્સ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે કે જેમાં મહિનામાં, ત્રિમાસિક, 6 માસિક અને વાર્ષિક કઈ કઈ પ્રકારના મેન્ટેનન્સ કરવામાં આવતા હોય. તો વ્હીકલ માટે મેન્ટેનન્સ શેડ્યુલ ચાર્ટ કઈ રીતે બનાવવામાં આવે છે તો તે અંગેની માહિતી અહીં આપણે ભણવાની આવે છે. તો સૌથી પહેલાં જોઈએ તો કે ટ્રેકિંગ ચાર્ટ શુડ બી મેન્ટેન ઇન વ્હીકલ ફાઇલ ડોક્યુમેન્ટિંગ બોથ ધ મેન્ટેનન્સ સર્વિસ શેડ્યુલ એન્ડ ધ નેક્સ્ટ સર્વિસ ડ્યુ ટુ ઈચ કમ્પોનન્ટ, એટલે કે દરેક કમ્પોનન્ટ માટે જે કોઈ પણ બાકી રહેલી મેન્ટેનન્સ સર્વિસ જે છે તેનું શેડ્યુલ અને તેની હવે પછીની જે સર્વિસ છે તેનું ડોક્યુમેન્ટેશન છે તે વાહન જે વ્હીકલની ફાઇલ હોય તો તેનો ટ્રેક જે છે તે જાળવવો અતિ અગત્યનો છે. ધીસ ચાર્ટ શુડ બી મેન્ટેન ફોર એઝ લોંગ એઝ ધ વ્હીકલ ઇઝ યુઝ ટુ પ્રોવાઇડ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન. તો કે આ પ્રકારનો ચાર્ટ જે છે કે જ્યાં સુધી વાહનનો ઉપયોગ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવે છે ત્યાં સુધી જાળવી રાખવું અતિ અગત્યનું છે. ઇચ વ્હીકલ મેન્ટેનન્સ ચાર્ટ શુડ ઇન્ક્લુડ, દરેક વ્હીકલ માટે જે મેન્ટેનન્સ ચાર્ટ છે તો તેની સાથે કઈ કઈ વસ્તુઓ હોય છે તો તે નીચે પ્રમાણે છે. વ્હીકલ મેન્યુફેક્ચરર, યર, મેક, મોડલ, સાઇઝ એન્ડ ટાઈપ, એટલે કે કયા કંપનીમાં વ્હીકલ બનાવવામાં આવ્યું છે, કઈ કંપનીનું વ્હીકલ છે, કયા વર્ષમાં બનાવવામાં આવ્યું હતું, ક્યારે બનાવવામાં આવ્યું હતું, તેનો મોડેલ શું છે, તેની સાઇઝ કયા ટાઈપની છે અને કયા ટાઈપનું વ્હીકલ છે, 2 વ્હીલર, 3 વ્હીલર, હેચબેક છે કે સલૂન છે, એસ્ટેટ કાર છે અથવા તો ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ કરે છે કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ કરે છે. તો આ રીતે જે તેના સ્પેસિફિકેશન હોય તો તે અહીં દર્શાવવામાં આવતા હોય છે. વ્હીકલ ચેસિસ નંબર, વિન નંબર, લાયસન્સ પ્લેટ નંબર એન્ડ ઇન્ટરનલ એજન્સી ઇન્વેન્ટરી ટેગ ઓર વ્હીકલ નંબર, એટલે કે વ્હીકલનો ચેસિસ નંબર જેને વિન નંબર તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે છે કે જે ઘણા વ્હીકલની અંદર બોનેટ પાસે એક સ્ટ્રીપમાં એક જે સ્ટ્રીપ બનાવી હોય પ્લેટ એમાં લગાડવામાં આવેલો હોય છે બોનેટ પાસે. જ્યારે બોનેટનું હુડ ખોલો એટલે ત્યાં આપણને દેખાતો હોય અને
વિન નંબર બીજી જગ્યાએ આઈડેન્ટિફાય કરવા માટે વ્હીકલનો જે એબીસી પિલર આવે છે કે જેમાં ડોર બાજુ જે બી પિલર આવે છે તો તેમાં એમ્બોસ કરીને છાપેલો હોય છે. નેક્સ્ટ જે છે એ ચેકલિસ્ટ ઓફ ધ મેજર વ્હીકલ કમ્પોનન્ટ requiring the scheduled maintenance or the service component list must include ADA equipment. એટલે કે કોઈપણ શેડ્યુલ મેન્ટેનન્સ અથવા તો સર્વિસ કમ્પોનન્ટનું લિસ્ટ કે જે જરૂરિયાત ધરાવતા મેઇન કમ્પોનન્ટનું ચેકિંગ કરવાનું હોય અને તેની જે યાદી જે છે તે એડીએ ઇક્વિપમેન્ટની અંદર વાપરવામાં આવેલી હોય. Annual safety inspection either as a separate line item or identify in a line item with an interval that meet the requirement of annual inspection. એટલે કે જે વાર્ષિક સેફટી ઇન્સ્પેક્શન જે કરવામાં આવે છે તે અંદર જોવામાં જાય તો લાઇન આઇટમ હોય અથવા તો લાઇટ આઇટમ કરતાં અલગ હોય તો તેનું સમયાંતરે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે અને તેની જરૂરિયાતો જે છે તે પૂર્ણ કરતી હોય છે. ધ સેફ્ટી કમ્પોનન્ટ ઇન્સ્પેક્ટ શુડ બી આઈડેન્ટિફાઈ ઇન ધ ચેકલિસ્ટ. સેફ્ટીને લગતા જે કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય છે તો તે ચેક કરતા સમયે તેને ચેકલિસ્ટની અંદર સમાવેશ કરવો અતિ અગત્યનો છે. શેડ્યુલ મેન્ટેનન્સ એક્ટિવિટી ટુ બી પરફોર્મ આઈડેન્ટિફાઈ બાય ધ આઈધર ડેટ બ્રેકેટમાં કાઉસમાં છે ટાઈમ પીરિયડ. નેક્સ્ટ છે ઓડોમીટર રીડિંગ, ઇલેપ્સ માઇલેજ ઓર નંબર ઓફ લિફ્ટ સાયકલ. એટલે કે શેડ્યુલ મેન્ટેનન્સની જે એક્ટિવિટી છે તેની અંદર જોવા જાય તો તેને આઈડેન્ટિફાઈ કરવા માટેનો જે કોઈ ટાઈમ સમયગાળો હોય છે તે ઓડોમીટરના રીડિંગ અથવા તો તેમાં જે કોઈ પણ માઇલેજ પૂરા થઈ ગયા હોય તો ત્યાંથી આપણને ખબર પડતી નથી અથવા તો તેની લિફ્ટ સાયકલની જે સંખ્યા જે છે તેના આધારે નક્કી કરવામાં આવતી હોય છે. ડેટ્સ ધ શેડ્યુલ મેન્ટેનન્સ ઓર સર્વિસ વોઝ એકચ્યુઅલી કમ્પ્લીટેડ ઇન્ક્લુડિંગ એની રિક્વાયર્સ મેડ ડિપેન્ડિંગ ઓન સોફ્ટવેર યુઝ. તારીખો જે છે તે નક્કી કરેલી જે શેડ્યુલ મેન્ટેનન્સમાં હોય તે અથવા તો તેની નક્કી ક્રિયા જે શેડ્યુલ પ્રમાણે પૂરી થતી ન હોય, પૂરી થઈ ગઈ હોય તો ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેરના આધારે તેના મેન્ટેનન્સનું જે શેડ્યુલ હોય છે તે બનાવવામાં આવતું હોય છે. વ્હીકલ ઓડોમીટર માઇલેજ એટ ટાઈમ ઓફ ઇચ મેન્ટેનન્સ ઓર સર્વિસ. વ્હીકલની અંદર જે ઓડોમીટર જે છે તેના માઇલેજ પ્રત્યેક મેન્ટેનન્સ દરમિયાન અથવા તો પ્રત્યેક સર્વિસ દરમિયાન નોટ કરવામાં આવે છે. Warranty maintenance service perform whether not as part of the regular schedule maintenance or perform separately. એટલે કે વોરંટી મેન્ટેનન્સ સર્વિસ કરવામાં આવે ત્યારે તેના જે કોઈ પણ નિશ્ચિત કરેલો ટાઈમની અંદર જે મેન્ટેનન્સ કરવામાં આવે છે તેના ભાગરૂપે તેની નોંધ લેવામાં આવે છે અથવા તો તેને અલગથી નોંધ કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ છે નેમ ઇનિશિયલ ઓર યુનિક એમ્પ્લોયી આઈડેન્ટિફાયર અથવા તો ઓર આઈડી બેજ નંબર ઓફ ધ પર્સન હુ આર પરફોર્મ ધ મેન્ટેનન્સ ઇફ ધ એજન્સી હેઝ ઇન હાઉસ મેન્ટેનન્સ શોપ. તો કે નામ કે જે અથવા તો તેનું ઇનિશિયલ અથવા તો જે કોઈ પણ એમ્પ્લોયર જે દ્વારા સર્વિસ કરવામાં આવી હોય તો તેની આઈડેન્ટિટી અથવા તો તેનો બેજ નંબર જે કંપની દ્વારા આપવામાં આવ્યો હોય છે. ઇન હાઉસ મેન્ટેનન્સ શોપ જો હોય તો આવા કિસ્સામાં તેને બેજ નંબર આપવામાં આવ્યો હોય તો તેનો બેજ નંબર જે છે તે અહીં દર્શાવવામાં આવેલો હોય છે. ઇનિશિયલ ઓફ ધ એજન્સી સ્ટાફ મેમ્બર રિસ્પોન્સિબલ ફોર ધ વ્હીકલ મેન્ટેનન્સ પર વ્હીકલ મેન્ટેનન્સ પ્લાન ઇફ ધ સર્વિસ ઇઝ કોન્ટ્રાક્ટ ટુ અનધર ફેસિલિટી. વ્હીકલના મેન્ટેનન્સ માટે જે કોઈ પણ જવાબદાર એજન્સી હોય તો તેના સ્ટાફ મેમ્બર અથવા તો તેના વ્હીકલ મેન્ટેનન્સના પ્લાન પ્રમાણે જો કોઈ સુવિધા ની બીજી કોઈ પણ એજન્સી સાથે કરાર કરવામાં આવ્યો હોય તો
તેને પણ અહીં દર્શાવવામાં આવેલી હોય છે. ફોર ધ કોન્ટ્રાક્ટ વર્ક vendor invoices and associate document in the vehicle file continuing that work has done on date not in the chart. કોન્ટ્રાક્ટ કામ કરાવ્યું હોય તો વેન્ડર ઇન્વોઇસ અને તેને લગતા જે દસ્તાવેજો હોય, ડોક્યુમેન્ટ હોય, તો તેના માટે વ્હીકલની જે કંઈ ફાઇલ હોય તો તેમાં જે વર્કિંગ ફ્લો ચાર્ટ જે બનાવ્યો હોય છે તો તેની તારીખ જે છે ક્યારે કરવામાં આવ્યું હોય છે તો તે અંગેની નોંધ પણ અહીં કરવામાં આવતી હોય છે. તો મિત્રો, વ્હીકલ મેન્ટેનન્સ શેડ્યુલ ચાર્ટમાં શું વિગત આવે છે, કઈ રીતે બનાવવામાં આવે છે, તો તેની વિશે આપણે અહીં ચર્ચા કરી.